દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જૂનાગઢમાં મિત્રો મહાશિવરાત્રિના પહેલા દિવસે થયો સૌથી મોટામાં મોટો ચમત્કાર. સાહેબ તમે આ વિડીયો જુઓ. આ વિડીયોની અંદર તમને લાખો અને હજારો સાહેબ તમે જુઓ સાધુ સંતો દેખાતા હશે. અને આ સાહેબ તમે જુઓ કે તમે માનો નહીં ભાઈ, પણ દેશ અને વિદેશના સાધુ સંતો આવ્યા. એટલું જ નહીં, પણ મિત્રો તમને ખબર હશે આપણા ગિરનારની અંદર લાખો અને કરોડો કે જે આપણા સાધુ સંતો ત્યાં શું કરે છે ભાઈ, તપસ્યા કરે રાત દિવસ. ગમે એવી ટાઢ હોય, ગમે એવી ગરમી હોય કે ગમે એવું વાવાઝોડું કે વરસાદ હોય ને ભાઈ, એ ક્યાંય સેવા કરે કોઈને ખબર નથી ભાઈ. કયાય જંગલમાં કોઈને ખબર નથી. આ જુઓ તમે, હજારો લોકોની સંખ્યામાં સાધુ સંતો ભેગા થયા. અને જેવી આ મહાશિવરાત્રિ પટી જશે ભાઈ કે તમને ક્યાંય ખબર નહીં પડે કે સાધુ સંતો ક્યાં ગયા ભાઈ. કોઈને ખબર જ નથી. આજ સુધી તમે ગમે મીડિયાવાળાને પૂછો, તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે આ બધાય સાધુ ક્યાં જાય, મિત્રો કોઈને ખબર નથી. ધર્મશાળામાં નથી જતા. આ બાપુ શું કરે મિત્રો તમને ખબર છે? જંગલમાં વયા જાય ભક્તિ કરવા માટે. અને જંગલમાં મિત્રો તમે લોકો કહેતા છો કે બાપુ જમતા શું હશે? મિત્રો એ એવી ભક્તિ કરે ને કે એમને ખાલી એક સૂર્યનું પ્રકાશ મળે ને તો પણ એમને 10 દિવસ સુધી ભૂખ પણ ન લાગે અને પાણીને બધું મળી રહે ભાઈ. એટલી બધી એમની અંદર શક્તિ હોય છે ભાઈ. એટલે ખાસ કરીને તમે પણ એક દી આ મેળાની અંદર જજો ભાઈ. અને લાખોની પણ કરોડો લોકો આવવાના છે ભાઈ. અને 4 દિવસથી આ મેળો ચાલી રહ્યો છે. તમે પણ એકવાર સાહેબ જરૂર પણ જજો. અને તમને વિડીયો પણ બતાવો સાહેબ કે ત્યાંનો માહોલ તમે જુઓ સાહેબ. ખરેખર તમારા હોશ ઉડી જશે સાહેબ કે આ શું ખરેખર આવો માહોલ. તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. અને ખરેખર મિત્રો એવું શણગાર્યું ને કે તમે વાત જ ન પૂછો ભાઈ. તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.